મિત્રો, સરકાર દ્વારા કપાસના પાક માટેની એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં 14,000 રૂપિયા પ્રતિ હેક્ટર એમ ટોટલ 2 હેક્ટર માટે 28,000 રૂપિયાની સહાય છે સરકાર દ્વારા તમને આપવામાં આવશે. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીશું કપાસની આધુનિક ખેતી અપનાવવા માટેની આ એક યોજના છે, જેનાથીને ઉત્પાદન તમે વધારી શકો અને તમારી આવક છે બમણી થઈ શકે. મિત્રો, યોજનાના મુખ્ય હેતુની વાત કરીએ તો કપાસની ઉત્પાદકતા વધારવી, કપાસની ગુણવત્તામાં સુધારો કરવો, જીવાત અને રોગનું નિયંત્રણ કરવું, પાણી અને ખાતરનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટેનું એક પ્રોત્સાહન આપવું, ખેતી ખર્ચમાં ઘટાડો કરવો, ખેડૂતોની આવકમાં વધારો કરવો, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો પ્રસાર કરવો. તો આવા બધા આ યોજનાના હેતુઓ છે. સહાય આપણે પહેલા જ વાત કરી લીધી, હેક્ટર દીઠ તમને 14,000 રૂપિયા એમ ટોટલ 2 હેક્ટર માટે તમને સહાય છે ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર જ જમા છે એ કરી દેવામાં આવશે. તો ટોટલ 28,000 રૂપિયા છે એ તમને મળી જશે. યોજનાના મુખ્ય લાભોની વાત કરીએ તો વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તાવાળો કપાસ, પાણી અને ખાતરની બચત, ત્યાર પછી જીવાત અને રોગમાં ઘટાડો, ખેતી ખર્ચમાં ઘટાડો, વધુ નફાકારક ખેતી અને ખેડૂતોની આવક છે એમાં વધારો થઈ જાય. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું સંકલિત વ્યવસ્થાપન આઈસીએમમાં શું સામેલ છે. તો અહીં મિત્રો, જે પણ તમે વાવેતર કરો છો એ યોગ્ય એક અંતરે વાવેતર થવું જોઈએ, જેમાં 90 બાય 60 સેન્ટીમીટરના અંતરે છે એ તમારે અહીં દૂરી રાખવાની હોય છે. તો એ પ્રમાણે તમારું વાવેતર છે એ થવું જોઈએ, તો તમને આ સહાયનો લાભ છે એ મળી શકશે. ત્યાર પછી પ્રામાણિક અને ગુણવત્તાયુક્ત બીજનો ઉપયોગ કરવો, જમીન પરીક્ષણ આધારિત ખાતર વ્યવસ્થાપન, જૈવિક અને રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ, સંકલિત જીવાત વ્યવસ્થાપન, પાણીનું વૈજ્ઞાનિક સંચાલન, પાકની નિયમિત દેખરેખ કરવી. તો આવા બધા આઈસીએમમાં છે એ સમાવેશ થાય છે. કોણ લાભ લઈ શકે છે? તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો છે કે જેમના નામે ખેતીલાયક જમીન હોય તો એવો લાભ લઈ શકે છે. કપાસનું વાવેતર સરકારની માર્ગદર્શિકા મુજબ તમારે કરવાનું છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે એની નોંધણી છે એ કરાવી શકો છો. મિત્રો, 24 તારીખ છેલ્લી છે, તો તે પહેલા તમારે ફોર્મ છે એ ભરી દેવાનું રહેશે. ખેડૂતોને સહાય છે એ તમે ફોર્મ ભરશો એટલે તમારી જે અરજી મંજૂર થશે ત્યાર પછી તમને મળી જશે. ત્યાર પછી જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ તો આધાર કાર્ડ છે, ત્યાર પછી જમીનના 7/12/8ના ઉતારા, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ખેડૂતનો ફોટો, જમીન સંબંધિત દસ્તાવેજો અને અન્ય જરૂરી દસ્તાવેજો છે જે તમારે ભરવાના થાય છે. મિત્રો, અરજી કરવાની જે રીતની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરવું, કપાસના પાક માટેની એક સહાય યોજના તમારે પસંદ કરવી, જરૂરી માહિતી છે એ તમારે અહીં આપવાની છે, દસ્તાવેજો અપલોડ કરવા, અરજી સબમિટ કરવી અને અરજી નંબર છે એ તમારે સાચવીને રાખવાનો રહેશે. તમે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. મહત્વપૂર્ણ નોંધ અહીંયા આગળ આપેલી છે, જેમાં અરજીની તારીખો કૃષિ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે. તો મિત્રો, આ જે તમને સહાય છે એ ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર આપવામાં આવશે. વધુ માહિતી માટે તમે આઈ ખેડૂતની વેબસાઇટનો સંપર્ક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. બાકી કૃષિ વિભાગના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર પણ તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને તમે આ યોજનાનું ફોર્મ છે એ ઓનલાઈન જાતે જ ભરી શકો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.